મોર્નિંગ બધાને. સ્વાધ્યાય 6.5 માં આપણે દાખલા નંબર 18 સુધી અગાઉના વિડીયોમાં પૂર્ણ કર્યું. દાખલા નંબર 19 મિત્રો, આ રીતના જે દાખલાઓ છે એ તમામ દાખલાઓ આપણે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં આવે છે, એટલે આપણે બરાબર આનું આપણે ધ્યાન રાખવાનું છે. દાખલા નંબર 19, સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. આ દાખલામાં આપણે આકૃતિનું મહત્વ હોય છે. આકૃતિ ઉપરથી આપણે એ લોકો ધારો કે લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ, તો અહીંયા પેલા લંબચોરસ સ્ટાર્ટિંગમાં આપ્યો છે, તો લંબચોરસના ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકવાનું છે. અને લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં જે કિંમતો મૂકી આપણે એને એફ ઓફ એક્સ નામ આપવાનું છે. આ બધા દાખલામાં જ્યાં એફ ઓફ એક્સ આવે છે એ એફ ઓફ એક્સ કયું આવે છે ત્યાં સુધી એકદમ ચીવટપૂર્વક આપણે ધ્યાન રાખવાનું છે. સમજાવું તમને આની અંદર. નિયત વર્તુળમાં, તો આ એક આપણું વર્તુળ છે, જેની ત્રિજ્યા, આ એનું કેન્દ્ર છે મિત્રો, ત્રિજ્યા જેની આર છે. તો આર ત્રિજ્યા વાળું એક વર્તુળ છે જેની અંદર તમામ લંબચોરસ. તો મિત્રો એમાં આપણે એક લંબચોરસ દોરેલો છે. લંબચોરસમાં એક લંબાઈ આપણે એક્સ, પહોળાઈ આપણે વાય, એટલે કોઈ પણ એક લાઈન ઉપર એક્સ, કોઈ પણ લાઈન ઉપર વાય આપણે આપણી રીતે આપી દેવાનું. હવે આના માપ નીચે હું બતાવું, તમને સમજાવું. ધારો કે લંબચોરસની બાજુઓ, આ AB નો માપ અને CD નો માપ આપણે x લીધું છે. BC અને AD નો માપ આપણે y લીધું છે. વર્તુળની ત્રિજ્યા r એકમ છે. તો આખો આ વિકર્ણ IR ને બંને 2r થાય, તો BD બરાબર 2r થાય. તો આકૃતિ આપણે જે દોરેલી છે, આકૃતિના માપનું આપણે આ વર્ણન કર્યું. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર તો પાયથાગોરસ પ્રમેય અનુસાર BC નો સ્ક્વેર પ્લસ CD નો સ્ક્વેર બરાબર BD નો સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ નો, તો આનો વર્ગ પ્લસ આનો વર્ગ બરાબર આનો વર્ગ. તો આપણે x નો સ્ક્વેર, અહીંયા માર્ક આપણી પાસે BC તરીકે y છે, તો y નો સ્ક્વેર અને x નો સ્ક્વેર આપણે છે પ્રમાણે સુધારી દઈએ. તો અહીંયા BC પ્રમાણે y છે, અહીંયા x છે. વસ્તુ એક ના એક જ થાય. તો y નો વર્ગ પ્લસ x નો વર્ગ ઇક્વલ ટુ આ માપ 2r છે, તો 2r નો સ્ક્વેર. આમાંથી આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ, તો y સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર પેલી બાજુ જાય, તો y ઇક્વલ ટુ રૂટ ઓફ 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એવું આપણને મળશે. આ મળી ગયું આપણે y. હવે આપણે તો લાવવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસના ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ x, પહોળાઈ y. લંબાઈ ગુણ્યા પહોળાઈ. x આપણા એમ ના બને, y જે આપણે છે લાવેલા છે, આ y બેઠો આપણે અહીંયા મૂકી દેવાનું. અને આ જે મિત્રો આવ્યું એને આપણે f of x નામ આપી દેવાનું. અહીંયા સુધી તમામ દાખલાઓ મિત્રો f of x આવે ત્યાં સુધી તમને બરાબર આવડતું હોવું જોઈએ. એના પછી તો સિમ્પલ જ છે. એના પર નજર નાખશો તો આવડી જશે, પણ એના આગળનું જે લાવવાનું છે મિત્રો, એ દરેક દાખલામાં આપણે 2 વાર 3 વાર 5 વાર બરાબર જોઈ લેવાનું, અને એ જ વસ્તુ મહત્વનું છે. આપણે પાછા દાખલો જોઈએ, પછી રિપીટ પણ કરીએ આપણે. હવે f of x આવી ગયા. પહેલી વાર આપણે એનું વિકલન કરો. હવે તો f x મિત્રો, x વાળું પદ x વાળું પદ માટે ગુણાકારનો નિયમ, વિકલનના ગુણાકારનો નિયમ છે. પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ m ના m, પહેલાનું વિકલન. તો જો પહેલું પદ x m ના m, આપણે આનું વિકલન કરીએ ત્યારે પહેલા રૂટ આવ્યું, વર્ગમૂળ આવ્યું. મિત્રો મેં તમને શીખ્યું છે વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ. તો 1/2 વર્ગમૂળ કરી આ બેઠું મૂકી દેવાનું. વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, આ બેઠું આપણે મૂકી દેવાનું. પછી આનું વિકલન, તો આ અચળ સંખ્યા જે વિકલન 0 થાય, અને x² નું વિકલન -2x થાય. હવે આ બીજું પદ આપણું m ના m, અને x નું વિકલન 1 થાય. તો પહેલું પદ m ના m, આનું વિકલન પદ આપલા વર્ગમૂળનું વિકલન કરવાનું, 1/2 વર્ગમૂળ કરીને બેઠું, પછી વર્ગમૂળની અંદરનું કરવાનું. તો r એ અચળ સંખ્યા વિકલન 0 થાય, અને x નું વિકલન -2x થાય.
બીજું પદ એમના એમ પહેલાનું વિકલન. આમાંથી મિત્રો ઉપર x અને -2x એટલે -2x², નીચેના બેઠા આપણી પાસે એમના એમ. આ બે ઉડી ગયા. આ લસા લઈ લઈએ આપણે. લસા નીચે લઈ લઈએ તો આ લસા બાજુ ગુણાકારમાં જાય તો -x², આ ગુણાકારમાં જાય તો વર્ગમૂળ બે વાર એટલે વર્ગ થઈ જાય તો વર્ગમૂળ નીકળી જાય. તો આની સાથે ગુણ એટલે વર્ગમૂળ નીકળી ગયું તો 4r² - x². x² વાળા બે પદો -2x² + 4r² નીચે જે છે તે પર બેઠું આપણું. આને કહેવાય પહેલું વિકલન f'(x). હવે આનું દ્વિતીય વિકલન કરીએ f''. તો f'(x) આપણે કરવો છે અહીંયા f'(x). તો ભાગાકારનો નિયમ, આ x ઉપર છે x નીચે છે, ઉપર નીચે એટલે ભાગાકારનો નિયમ. ભાગાકારનો વિકલનનો નિયમ હતો કે નીચેનું પદ એમના એમ, ઉપરનું વિકલન, પછી ભાગાકારમાં વચ્ચે માઈનસ આવે, ગુણાકારમાં પ્લસ આવે, ભાગાકારમાં માઈનસ આવે, વચ્ચે માઈનસ લખી ફરીવાર નીચેનું પદ એમના એમ, ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ એમના એમ, નીચેનું વિકલન, અને છેદમાં નીચેનાનો સ્ક્વેર આવે. ફરી એકવાર નીચેનું પદ એમના એમ તમે બેઠું મૂક્યું. હવે આપણે આનું ઉપરનું વિકલન કરીએ તો જો -2 એમના એમ, x² નું વિકલન 2x, આ અચળ સંખ્યા જેનું વિકલન 0 થાય. પછી માઈનસ લખી ઉપરનું પદ બેઠું અને આનું વિકલન કર્યા પહેલા વર્ગમૂળ આવ્યું. આમાં કરીએ પ્રમાણે વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ કરી આ બેઠું મૂકી દેવાનું. આ વર્ગમૂળ થી હજુ અંદરનું બાકી છે તો આ r છે, r નું વિકલન 0, આપણે ખાલી x નું જ કરવાનું હોય, અને x² નું વિકલન 2x. તો નીચેનું પદ એમના એમ, ઉપરનું આ વિકલન કર્યું, માઈનસ ઉપરનું પદ એમના એમ, નીચેનું આ વિકલન કર્યું. હવે જરાક વ્યવસ્થિત લખી નાખીએ આપણે. તો √4r² - x², આનું સાદુરૂપ -4x, આ 2x આપણે આગળ આવ્યા તો માઈનસ +2x ને લખ્યા, અને આમાં આના નીચે મેં આ લખી દીધું. આ ઉપરનું બેઠું લખ્યું છે, નીચેનું મેં બેઠું લખ્યું છે. આ ઉપર નીચે બેઠું જે હતું એમ જ લખ્યું છે, ખાલી આ -2x ને આગળ લાવી મેં +2x કર્યા છે. તો આમાં 2 ઉડી ગયું. હવે લસા લઈ લઈએ આપણે, અને નીચે મિત્રો આ વર્ગમૂળ ને વર્ગ ઉડી ગયા એટલે 4r² - x². આના પછીના સ્ટેપમાં મિત્રો આ લસા લઈ લઈએ આપણે. આ લસા લઈએ ત્યારે આ પદ અહીંયા ગુણાઈ જશે તો વર્ગમૂળ નીકળી જશે. 4r² - x², એની સાથે -4x, 4r² - x², વર્ગમૂળ નીકળી ગયું, એની સાથે -4x, અને પ્લસ x લખી આ બેઠું જ, -2x² + 4r², -2x² + 4r². આને મિત્રો ખાલી આને આ બાજુ ગુણાકારમાં લઈ ગયા છીએ, બાકીનું બેઠું જ છે. હવે આ નીચે આવશે તો આ જે છે તે બેઠું આ છે, તો આ 1 ઘાત છે, અને આ 1/2 ઘાત નીચે આવી તો 3/2 ઘાત થઈ ગઈ. લસા લેવાથી આ 4r² - x² નીચે લઈને એક વર્ગમૂળ વાળું આવ્યું, એક વર્ગમૂળ વગરને 1 + 1/2 3/2 ઘાત આપણે બનાવી દીધી. આગળ આને કૌંસ છોડી દઈએ તો 4r² × -4x તો -16r²x, પછી આનો ગુણાકાર 4x³ 4r²x અને 2x³ ટૂંકમાં આપણે કૌંસ છોડ્યા છે, કૌંસ ગુણી નાખ્યા છે. નીચે જે છે તે બેઠું તો અહીંયા x² 4x³ માંથી 2x³ જાય તો 4 માંથી 2 જાય તો 2x³ અને -16 માંથી 4 જાય તો -12r²x. નીચે બેઠું આ મિત્રો દ્વિતીય વિકલન આવી ગયું. એટલે આપણે પહેલું વિકલન, બીજું વિકલન, બંને વિકલન આપણે કરી દેવાના. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) = 0 થાય. તો આપણે જે પહેલું વિકલન લાવ્યા હતા, આપણું મિત્રો જે પહેલું વિકલન હતું, આ પહેલું વિકલન f'(x), તો આના બરાબર 0 આપણે મૂકી દેવાનું છે. તો -2x² + 4r² એના બરાબર 0 આપણે મૂકી દઈએ. -2x² + 4r² બરાબર 0. આપેલી બાજુ એટલે 0 થઈ જાય. તો -2x² + 4r² બરાબર 0. પેલી બાજુ જાય તો 2x² બરાબર 4r². આપણે x લાવવો છે
તો x² બરાબર 2 નીચે જાય તો 2r², તો x બરાબર √2r એવું આપણને x ની કિંમત મળી ગઈ. આ x ની કિંમત આપણે દ્વિતીય વિકલન જે f આપણે મેળવ્યું હતું એમાં આપણે મૂકી દેવાનું. તો દ્વિતીય વિકલન મિત્રો f'(x) આપણી પાસે જે હતો f'(x) જે આપણે લાવ્યા તે એ આપણે બેઠો લખી નાખ્યો. એમાં x બરાબર √2r મૂકી દઈએ. તો x ના બદલે √2r, તો અહીંયા x ને બદલે √2r, x ને બદલે √2r અને x ને બદલે √2r, બાકીનું બધું બેઠું. જ્યાં x દેખાય ત્યાં √2r આપણે મૂકી દીધા. હવે આપણે સાદું આપી દઈએ 2m ના m વર્ગમૂળ 2 નો ઘન તો 2√2 અને r નો ઘન -12 આ √2 અને r નો ઘન નીચે 4r નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2r નો વર્ગ એની 3/2 ઘાત. તો 2 દુ 4 √2r નો ઘન 12 √2r નો ઘન નીચે 4 માંથી 2 જાય તો 2r² અને 3/2 ઘાત. તો 12 માંથી 4 જાય તો -8 √2r નો ઘન upon 2r² upon 3/2. આનું સાદું નહીં આપવાનું, આપણે ખાલી નિશાનીથી મતલબ છે મિત્રો. નિશાની આપણી માઈનસ આવી કે પ્લસ આવી તેનાથી મતલબ છે. તો આ નિશાની માઈનસ આવી <0 અને મિત્રો લેસ માટે મહત્તમ મૂલ્ય મળે. જે આપણી પાસે રકમમાં શબ્દ હતો ક્ષેત્રફળ મહત્તમ છે એવું જાણ જોયું. અહીંયા મિત્રો ઓટોમેટિક આપણને કોઈ પણ દાખલામાં મહત્તમ આપ્યું હોય તો દ્વિતીય વિકલનમાં મહત્તમ મળશે જ. ન્યૂનતમ આપેલું હોય તો દ્વિતીય વિકલનમાં ઓટોમેટિક મિત્રો ન્યૂનતમ મળે છે. બરાબર? તો અહીંયા મહત્તમ હતું માટે દ્વિતીય વિકલનમાં આપણે કિંમત મૂકી દીધી અને આપણને <0 મળી ગયા માટે મહત્તમ મૂલ્ય મળે. હવે આપણે રકમમાંથી ચોરસ લાવવાનો છે પાછો. તો ચોરસ લાવવા માટે આપણે x ની કિંમત આવી ગઈ આપણી પાસે. હવે આપણી પાસે પાયથાગોરસમાં આપણે y લાવ્યા હતા તો y ની કિંમત y નું સૂત્ર y વર્ગમૂળમાં 4r² - x². આપણે સ્ટાર્ટિંગમાં આકૃતિની તરત નીચે આપણે y બરાબર લાવેલા હતા. તો આ સૂત્ર મૂકી દીધું આપણે આ. તો y બરાબર વર્ગમૂળમાં 4r² - આ x ની જે કિંમત આવી તે √2r આપણે અહીંયા મૂકી દેવાની. તો 4r² - 2r² અને 4 માંથી 2 જાય તો 2r². તો √2r² મતલબ √2r. તો y ની કિંમત બી √2r મળી, x ની કિંમત બી √2r. માટે ચોરસ જેવું આપણે કહી શકીએ. અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો. ફરી એકવાર દાખલો જોઈએ આપણે. તો રકમમાં છે નિયત વર્તુળમાં. તો મિત્રો પહેલા આપણે એક વર્તુળ બનાવવાનું જેની ત્રિજ્યા આપણે r લીધી. તમામ લંબચોરસ એમાં આપણે લંબચોરસ બનાવવાનો. લંબાઈ x પહોળાઈ y. ગમે ત્યાં x ગમે ત્યાં y આપી દેવાનું. તમે જ્યાં x અને y આપ્યું છે એનું વર્ણન કરવાનું કે ભાઈ આ બે બાજુ માટે મેં x આપ્યું છે, આ બેના માટે મેં y આપ્યું છે અને વર્તુળની ત્રિજ્યા r છે માટે આખું માપ 2r થાય. આટલું વર્ણન કરી દેવાનું. હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આનો વર્ગ પ્લસ આનો વર્ગ બરાબર આખાનો વર્ગ. y² પ્લસ x² બરાબર 2r². આમાંથી આપણે y ની કિંમત લાવી દીધી. પછી લંબચોરસનું ક્ષેત્રફળ કીધું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તરીકે મિત્રો આપણી પાસે x લીધી હોય અને y તરીકે આપણી પાસે આ આવ્યું છે. આપણે મૂકી દીધું અને f(x) નામ આપી દેવાનું. હવે એનું પહેલું વિકલન કરવાનું f'(x). બંને પદો ગુણાકારમાં છે x વાળા, તો ગુણાકારનો નિયમ. પહેલું પદ એમના એમ, આનું વિકલન કરતા પેલા વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ કરી આ બેઠું મૂકી દેવાનું. પછી અંદરનું વિકલન કરવાનું, r નું 0 થાય અને x નું 2x થાય. બીજું પદ એમના એમ x નું વિકલન 1. તો ઉપર -2x². આ બેઠું આ એમના એમ 2 2 ઉડી ગયા, લસા લઈએ આ બાજુ ગુણાકારમાં જાય તો 4r² - x². નીચે આ બેઠું તો -2x² + 4r² ઉપર નીચે આ પ્રમાણે મળશે. પહેલું વિકલન થઈ ગયું. હવે દ્વિતીય વિકલન ભાગાકારનો નિયમ. નીચેનું પદ એમના એમ, આનું વિકલન કરો તો -2x² * 2x, આનું 0 માઈનસ ઉપરનું પદ એમના એમ
આનું વિકલન તો પેલા રૂટનું વિકલન 1/2 રૂટ કઈ બેઠું મૂકી દેવાનું આપણે, અને આનું વિકલન કરીએ આપણે, આના માટે 0 -2x, આનું 0 -2x. હવે આપણે જ્યારે સાદું કાપીએ ત્યારે આપણે નીચે આનો સ્ક્વેર, તો વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જશે નીચે, તો ઉપર જ્યારે વ્યવસ્થિત લખીએ તો આ બેઠું મૂકી દીધું આપણે, આ -4x, આ -2x આપણે આગળ લાવ્યા તો માઇનસ માઇનસ +2x, બાકી આ ને આમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી, બેઠું આપણે મૂકેલું છે. હવે પછીના સ્ટેપમાં આપણે લસા લઈશું, તો આને આ બાજુ ગુણાકારમાં લઈ જઈશું, બાકીનું બેઠું જ મૂકવાનું છે, અને આ જ્યારે નીચે આવશે ત્યારે આની 1 ઘાત કહેવાય અને આ 1/2 ઘાત કહેવાય, તો 3/2 ઘાત નીચે આપણે કરી દેવાના છીએ. 4r² - x² - 4x, x આ બેઠું આપણે મૂક્યું, આ 3/2 ઘાત થઈ ગઈ, ઉપરનો કૌંસ આપણે છોડી દીધો, તો 4 માંથી 2 જાય તો 2x³, 16 માંથી 4 જાય તો 12, આ બેઠું આપણે મૂકી દીધું. હવે આપણે નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 થાય, તો આપણે પાસે f' x હતો એના બરાબર 0 આપણે મૂકી દીધું. આ પદ આ બાજુ ગુણાકારમાં જાય તો આના બરાબર 0, તો 2x² બરાબર 4r², x² બરાબર 2r², x ની કિંમત મળી ગઈ. હવે મહત્તમ કે ન્યૂનતમ લાવવા માટે આ x ની કિંમત આપણે f' માં x ને બદલે મૂકી દેવાની, અને આપણે જ્યાં જ્યાં x દેખાતા બધે આપણે કિંમત મૂકી દીધી, પછી આપણે એનું સાદું આપી દીધું, જવાબ માઇનસમાં આવી ગયો, <0 આવ્યો, માટે મિત્રો મહત્તમ મૂલ્ય મળે. હવે આપણે ચોરસ લાવવો છે, ચોરસ એટલે લંબાઈ અને પહોળાઈ બંને સમાન લાવી છે, તો લંબાઈ આપણી પાસે x આવી, તો પહોળાઈ માટે y આપણી પાસે 4r² - x², જે આપણે આકૃતિ નીચે કાટકોણ ત્રિકોણની મદદથી આપણે y ની કિંમત લાવ્યા છીએ, એ આપણે સમીકરણ મૂકી દીધું. એમાં x ને બદલે √2r મૂકી દીધા, તો √2r², આનું આપણે સાદું આપીએ તો 2r², તો 4r² - 2r², 2r², તો √2r આપણને મળી ગયા. તો y બરાબર આ મળ્યા, x બરાબર આ મળી ગયા, બંને સમાન મળી ગયા, માટે મિત્રો ચોરસ છે. બોલો સમજી ગયા બરાબર? ત્યાર પછી આગળ વધીએ આપણે.